મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાત્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પુણ્યશાળી ઇન્દ્રિય જય અષ્ટક જ્ઞાનસાર ગ્રંથમાં આપણું ચાલી રહ્યું છે. આપણે ગઈ વખતે જોઈ ગયા કે આપણા મોક્ષમાં જવાનો જે અધિકાર છે એ અધિકારને આજ કોણ રોકી રહ્યું છે? ઇન્દ્રિયો રોકી રહી છે. તમને ખબર છે કે તમારા ઘરમાંથી લઈ ગયેલી વસ્તુ તમે પાછી માગો છો, પડોશમાં લઈ ગયા હોય પાછી મેળવી પણ લો છો. પણ અનંત કાળથી ઇન્દ્રિયોએ આપણા આત્માની જે દર્શન જ્ઞાન ચારિત્રની શક્તિ અને મોક્ષમાં જવાનો જે અધિકાર એ લૂંટી લીધો છે. એના માટે આપણે કોઈ મહેનત નથી કરતા. કહેવાય જ્ઞાની 5 પ્રતિક્રમણ, 2 પ્રતિક્રમણ, 9 સ્મરણ, દરરોજનું વાખ્યાન, 2 ટાઈમનું પ્રતિક્રમણ, સામાયિક પૂજા, તીર્થયાત્રા બધું આપણી પાસે છે. પણ જે ઇન્દ્રિયનો જય, ઇન્દ્રિયનો વિજય આપણે કરવો જોઈએ એ કરતા નથી. અત્યારે જો આપણો મોક્ષ અટક્યો હોય અને મોક્ષનો પુરુષાર્થ ન હોય તો માત્ર ઇન્દ્રિયો છે. ગઈ વખતે દાખલાઓ દ્રષ્ટાંતો આપી અને વાત સમજાવી હતી. ઇન્દ્રિયનો જય કેમ થતો નથી એનું ચિંતન પણ આપણી પાસે નથી. કે આટલી બધી ઇન્દ્રિય આપણને આટલા બધા સંસારમાં અનંતકાળથી રખડાવે છે. ઇન્દ્રિયનો જય કેમ નથી થતો? કારણ શું? બરાબર તમને ખબર છે કારણ શું? તમે આશ્ચર્ય પામશો. હમણાં હું બોલીશ ને તમને આશ્ચર્ય થશે. પહેલું પુણ્ય આપણી ઇન્દ્રિયનો જય કરવા દેતો નથી. આપણું પુણ્ય સુવિધા મળી, આપણા પુણ્યથી સગવડ મળી, આપણા પુણ્યથી ઈચ્છિત ભોજન, વસ્ત્ર, પાત્ર, ઔષધ, આભૂષણ મળ્યા, ભોગવવાની ખૂબ તમન્ના જાગી અને એના કારણે આપણો મોક્ષ અટકી ગયો છે. દુનિયામાં એમ કહેવાય છે કે પાપ કરનારો મોક્ષે ન જાય, પણ તત્વજ્ઞો પુણ્યને ભોગવનારા, જ્ઞાન વિના પુણ્યને ભોગવનારા પણ મોક્ષે ન જાય, મોક્ષે ન જાય. આપણને અત્યારે જ્ઞાનની ત્યાંથી જરૂર છે, સમ્યક જ્ઞાનની જરૂર છે. ભલે ભોગવો પદાર્થો પણ સમ્યક જ્ઞાન પૂર્વક. એક ગુંડો પણ જેલમાં પુરાય છે અને કોઈ પાપના ઉદયે સારો માણસ પણ જેલમાં પુરાય છે.
પણ સારો માણસ પોતાની સારાઈ સજ્જનતા ચૂકતો નથી. પણ નબળો માણસ તો જેલમાં બેઠો ખોટું કરશે, બહાર તો કરે ખોટું, પણ જેલમાં ખોટું કરે. બસ આપણે આપણા જીવનમાં આ પુણ્યનો ઉદય છે ને, એ જ આપણને ખોટું કરાવે છે. ક્યારે ભગવાન પાસે એવું માગ્યું, પુણ્યના ઉદય મળતી સમૃદ્ધિ જો મને મોક્ષ અટકાવતી હોય તો મારે સમૃદ્ધિ જોઈતી નથી, મારે એ સંપત્તિ જોઈતી નથી, મારે એ પરિવાર નથી જોઈતો, જો મોક્ષને અટકાવતો હોય તો. ભાવ આવ્યો કોઈ દિવસ આપણને? જરૂર પ્રાર્થના કરો છો તમે, પરમાત્માના ચરણે પૂજા કરીને ક્ષમતા અને ઢીંચણે પૂજા કરીને વીરતા માગો છો. વીરતા કોને કહેવાય? ઇન્દ્રિયના જય જેવી વીરતા આ જગતમાં કોઈ છે નહીં. અને આપણી સામે પડેલા પદાર્થોથી ઇન્દ્રિયો પણ ગભરાય. ઇન્દ્રિયો પણ ગભરાય. જીભને દાળ ભાત શાક રોટલી બહુ સારા ભાવે છે, પણ કડું કર્યા તો રેડીને ખાવાનું. જીભ ગભરાય, જીભ ગભરાય. આંખને જોવાનો શોખ ઘણો છે, મરચાની ભૂકી નાખી દો, આંખ પણ ગભરાશે, આંખ પણ ગભરાશે. ભગવાનની ઢીંચણી પૂજા કરીને જે વીરતા માગવાની છે, અનાદિની કર્મ સત્તા ઇન્દ્રિયોના કારણે જીતાઈ નથી. એ કર્મ સત્તા જીતવાની જે વીરતા માગવાની છે, એ આ વીરતા માગવાની છે. વીરતા એટલે યુદ્ધ કરવું, લડાઈ કરવી, સામનો કરવો, જીતી લેવું, એ વીરતા નહીં. વીરતા આ જોઈએ છે કે એક પણ પદાર્થની ઝંખના ન થાય, એ પહેલી વીરતા. અને પદાર્થો આપણાથી ગભરાય એવી આપણું સત્વ, એ બીજી વીરતા. આતતાયી રાજા, હિંસક રાજાથી પ્રજા ગભરાય, પ્રજા ગભરાય. એમ આપણે ઇન્દ્રિયો પર આતતાયી બનવું છે. ઇન્દ્રિયોનો પણ જય કરવો છે. અને એ ઇન્દ્રિયોની સામે જો પદાર્થો આવી જાય, અંદર લઈ ગયા. ઇન્દ્રિયનો જય પદાર્થોની આસક્તિથી થઈ શકતો નથી. એ પદાર્થોમાં અનર્થતા જોશો, જ્ઞાન આવશે ને, સમ્યક જ્ઞાન આવશે, એ પદાર્થોમાં અનર્થતા જોશો. એક ખીર ખાનારો, ખીર ખાવાની તૈયારી કરનારો, એ સંગમ ગુરુના પાત્રામાં ખીર રેડી દે છે. ઇન્દ્રિયનો જય, મારે ખીર નથી ખાવી, માંસ ખમણના મુનિવર એવા આ સાધુ ભગવંતને ખીર આપી દઉં. એક જીભનો જય કર્યો. બાળક છે ને, બીજું કઈ સમજ નથી, પણ જીભનો જય કર્યો, પરિણામ શું આવ્યું? 3 ભવ મોક્ષ. 3 ભવમાં મોક્ષ. બીજા ભવમાં શાલીભદ્ર, ત્રીજા ભવમાં અનુત્તર વિમાનવાસી દેવતા, ચોથા ભવમાં મોક્ષ, માવદી ક્ષેત્રમાં જન્મ. ત્યાગ કર્યો ખીરનો. કેટલો ઊંચો ભાવ હશે બાળકનો, માગીને બનાવેલી છે ખીર. પહેલી જ વાર જિંદગીમાં ખીર જોઈ છે, પહેલી જ વાર ખાવાનો ચાન્સ મળ્યો છે, અને પહેલી જ વાર સાધુના પાત્રામાં વરાવાનો લાભ મળ્યો છે. પુણ્યશાળી હું પણ તમને એ જ કહું છું. અત્યારે ફક્ત આપણી પાસે હવે 10 દિવસ બચ્યા છે. સાધુ સાધ્વીની ભક્તિમાં વસ્ત્ર, પાત્ર, ઔષધ, સ્ટેશનરી, નોટ, પેન, પેન્સિલ, થેલા, બગલ થેલા,
સ્થાપનાજી, પાત્રા, આવી કોઈ વસ્તુઓ ગુરુના ચરણે ધરો. શાલીભદ્ર કરતા પણ શાલીભદ્ર 4 ભવ થયા, આપણે એકે ભવ ન થાય. અહીંથી મહાવિદ્ય ક્ષેત્ર મોક્ષ. શાલીભદ્ર પહેલા, કારણ કે શાલીભદ્ર તો 33 સાગરોપમ દેવલોકમાં રહેવાનો છે, અને આપણે તો એ 33 સાગરોપમમાંની એક સાગરોપમની અંદર મહાવિદ્ય ક્ષેત્રમાં જઈને મોક્ષ થઈ જશે. સુપાત્ર દાન, ઇન્દ્રિયના જય પૂર્વકનું. આપણે સુપાત્ર દાન કરીએ પણ ઇન્દ્રિયનો જય નથી. મારા સાહેબ 2 રોટલી વધારે વોરી ગયા, આપણે 4 ખાઈએ છીએ, 2 જ વધી છે. સમજી લો, આ દાખલો આપું તમને. 2 થી ચલાવીશ, પણ બીજી 2 રોટલી બનાવીને સાધુને નિમિત્ત નહીં બનાવું કે મારા સાહેબ વોરી ગયા અને હું ભૂખ્યો રહી ગયો. ભૂખ્યો રહીશ, પણ બીજી 2 રોટલી નહીં બનાવું. 2 જ રોટલી ખાઈને ચલાવીશ, 2 ખાખરા ખાઈ લઈશ, પણ મારી સાધુને દોષમાં નથી પાડવા. વિચાર કરજો. ખીર વરાવી દીધા પછી ચાટે છે. માને નથી કહેતો કે બાજુમાંથી ખીર લાવી દો અને મને ખવડાવો, કારણ કે મેં મારા સાહેબને વરાવી દીધી છે, હું તો ભૂખ્યો જ છું. નથી કીધું. ક્ષમતા, હૃદય પૂજા કરીને ક્ષમતા માગી આપણે. ક્ષમતા એટલે ખીર વરાવી દીધી, માં બહાર ગયેલી હતી, માં ઘરે આવી, સંગમે ના કીધું કે મેં ખીર વરાવી દીધી. માએ પૂછ્યું, ખીર ખાઈ લીધી? હા બેટા ખાઈ લીધી. હા માં ખાઈ લીધી, મેં ખાઈ લીધી. મેં ભૂખ્યો ને ભૂખ્યો જંગલમાં ગયો, કેટલા બકરા ચારતો, પશુ ચારતો તો જંગલમાં ગયો. જંગલમાં વાઘે ફાડી ખાધો. મનમાં એક જ ભાવ, મેં સુપાત્ર દાન કર્યું છે, મેં આજ સાધુ ભગવાનને ખીર વરાવી છે. બીજા ભાવમાં શાલીભદ્ર. વિચાર કરો. આપણે ત્યાં ઇન્દ્રિયના જયનો આવો કોઈ દાખલો આપણા જીવનમાં ખરો? કેટલા ઇન્દ્રિયને પરવશ. કાંઈક એવી વસ્તુ નાખી દો, મારા સાહેબ વરે નહીં, આપણને ખાવા કામ આવી જાય. આવો પણ આપણામાં ભાવ છે અત્યારે. આવો પણ ભાવ છે. ભાવ કેટલા ઉત્તમ હોવા જોઈએ. ઇન્દ્રિય જય ચક્રવર્તીના ચક્રવર્તી કરતા મહાન તાકાત આપણામાં હોય તો જ ઇન્દ્રિયનો જય થાય. તો જ્ઞાન, સમ્યક જ્ઞાન રૂપી ધન આપણી પાસે છે, એને બહાર કાઢો. એ બહાર કાઢીને સમજમાં લાવો. સમજમાં લાવો. ચંડ કૌશિકે પ્રભુને ડંખ માર્યો. જીવનભર દેડકા, જીવજંતુ ખાઈ, જીવજંતુને મારીને જીવજંતુ ખાઈને આખી જિંદગી પસાર કરી છે. એ ચંડ કૌશિક પ્રભુની દેશના સાંભળીને 5 ઇન્દ્રિયોને વશ કરી દીધી. 5 ઇન્દ્રિયોને વશ કરી. મોઢું દરમાં રાખ્યું, શરીર બહાર રાખ્યું. નગરજનો પૂજા કરવા લાગ્યા કે ચંડ કૌશિક સુધરી ગયો છે. નાગની પૂજામાં બાજરીનો લોટ, ગોળ અને ઘી, એના લાડુ બનાવવાના, અને એ લાડુથી સાપની પૂજા કરે છે. ઉપયોગ નથી. જ્ઞાની હોવું કેવું જરૂરી છે. બધાએ લાડવાની પૂજા કરી. બોલો, લાડવાથી પેલા ચંડ કૌશિકની પરિણામ શું આવ્યું? લાડવામાં ઘી અને ગોળના કારણે કીડીઓ ઉત્પન્ન થઈ. લાડવો ખાતી ખાતી કીડીઓ સાપના શરીરના ઉપર ચડીને ચટકા ભરવા માંડી, બટકા ભરવા માંડી, લોહી કાઢ્યું, તોય સાપ હાલતો નથી. લોકોએ ઢોલ નગારા વાગાડ્યા સાપની પૂજા કરવામાં, તોય સાપ જોતો નથી. બોલો, ઢોલ નગારા સંભળાય કાનથી, તો એ બહાર આવતો નથી. ચામડી ઉપર
કીડીઓના ચટકા છે તો એ હાલતો નથી. 15 દિવસથી ભૂખ તરસ સહન કરે છે, ખાવા માટે બહાર નીકળતો નથી. ઘીની સુગંધ આવે છે, લાડવાની સુગંધ આવે છે, પણ સૂંઘવાનો શોખ નથી અત્યારે. જોવાની તો વાત જ ક્યાં રહી. એટલે ના ઇન્દ્રિયનો જય જોવો, ના જોવાનું, ના સૂંઘવાનું, ઢોલ નગારા વાગે તો ના સાંભળવાનું, જીભથી ના સ્વાદવાનું, અને ચામડી ઉપર કીડીઓ ચટકા ભરે તો પણ બહાર નીકળવાનું નહીં, શરીર હલાવવાનું નહીં, કીડીઓ મરી જાય. મારા શરીરના ભારથી કીડીઓ મરી જાય. કેવો 5 ઇન્દ્રિયને વશ કરી, મનને કેવું વશ કર્યું પુણ્યશાળી. આ ચંડ કૌશિકનું દ્રષ્ટાંત તમે ઘણી વાર સાંભળો છો, દર વર્ષે પર્યુષણમાં સાંભળો છો, પણ થોડું તત્વચિંતન. આના ઉપરથી આપણને એમ લાગે કે પશુ પણ 5 ઇન્દ્રિયોને વશ કરી શકે છે, પક્ષીઓ પણ 5 ઇન્દ્રિયને વશ કરી શકે છે. એક માનવ થઈને આપણે વશ ના કરીએ? એમની પાસે નથી સ્કૂલ, નથી કોલેજ, નથી ગુરુઓ ઉપદેશક, નથી તીર્થંકરો ઉપદેશક, અને તોય એ ક્ષમતા રાખીને જીવી શકે. આપણને તો પુસ્તકોનું જ્ઞાન, અનુભવ જ્ઞાન વડીલોનું, ગુરુઓ પરથી જ્ઞાન, તીર્થંકરોની જ્ઞાનની પરંપરા, અને તોય પણ એક ઇન્દ્રિયનો જય નહીં આપણી પાસે. એક પણ ઇન્દ્રિયનો જય નહીં. હવે સાચું બોલજો, તમારો ફોટો ઘરમાં રખાય કે ચંડ કૌશિકનો ફોટો ઘરમાં રખાય, એમ પૂછું છું. ભૂતકાળમાં લોકો ચંડ કૌશિક, પ્રભુ મહાવીરને ડંક મારે છે એવો ફોટો દરેક ઘરમાં હતો, અને એના ઉપરથી આ બે તત્વચિંતન લેતા હતા. એક તત્વચિંતન એ કે પ્રભુને ડંક માર્યો તો એ પ્રભુએ એને જ્ઞાનોપદેશ આપ્યો, શાંત રહેવાનું કીધું, પ્રતિકાર નહીં કરો, એ પહેલો ઉપદેશ. અને બીજો આ 5 ઇન્દ્રિયનો જય નાગે એટલે ચંડ કૌશિકે કર્યો. એ આપણે પણ 5 ઇન્દ્રિયનો જય કરવાનો. પાપ કર્યું છતાં દુર્ગતિમાં જવાને બદલે સદગતિમાં ગયો એમ પાપનો પશ્ચાતાપ કરવાનો. આ 3 ગુણ ચંડ કૌશિકના ફોટામાંથી આપણા વડીલો ઉપાર્જન કરતા હતા. એનામાં 30 ઉપર ગુણો છે. આખો ચંડ કૌશિક ઉપર મેં લેખ લખેલો છે. 30 ઉપર ગુણો છે. કેવા ગુણો? એ ચંડ કૌશિક કોઈના ગામમાં જઈને, કોઈના ઘરમાં જઈને કોઈને ડંક માર્યું નથી, પોતાની જગ્યા છોડી નથી. આપણે તો કમાવા માટે અમેરિકા જવાનું, હોંગકોંગ જવાનું, પરદેશ જવાનું, કમાવા માટે. અહીંયા શક્તિ છે, દ્રષ્ટિ વિષ નામનું સત્વ છે. કોઈ ગામમાં જઈને કોઈને માર્યા નથી, પોતાના ક્ષેત્રની મર્યાદા છોડી નથી. ક્ષેત્રમાં આવે એને જ મારવાના, ક્ષેત્રની બહાર કોઈને નહીં મારવાના. આપણે પ્રતિજ્ઞા કરી. ચોમાસું આવે છે, 4 મહિના અમેરિકા, યુરોપ, જાપાન, રશિયા ફરવા નહીં જવાનું. 4 મહિના રાગ વધે એવા વસ્ત્ર આભૂષણ નહીં ખરીદવાના. બરાબર ને? બરાબર ને? હજી 10 દિવસ છે, ખરીદી લો. હવે 4 મહિના વસ્ત્રાભૂષણ નહીં ખરીદવાના. પુણ્યશાળી ખરું ચાતુર્માસ આ છે. કેવળ વાક્યાન સાંભળવા જવું, 2 ટાઈમ પ્રતિક્રમણ કરવું, સામાયિક કરવું, પ્રભુ પૂજા કરવી, એ આના માટે કરવાની છે. અનુષ્ઠાનો ત્યાગ ધર્મને કેળવવા માટે કરવાના છે. આપણે તો અનુષ્ઠાનને જ ધર્મ કરી દીધો. અનુષ્ઠાનને જ ધર્મ કરી દીધો. અનુષ્ઠાન દ્વારા ત્યાગ ધર્મ ન કેળવાય ને તો એ અનુષ્ઠાન કોઈ કામનું નથી. 20 અનુષ્ઠાન થઈ જાય, ગરલ અનુષ્ઠાન થઈ જાય. પુણ્યશાળી ઇન્દ્રિયનો જય કરો. ચંડ કૌશિકનો કદાચ આ દ્રષ્ટાંત ઇન્દ્રિયના જય સ્વરૂપે તમે પહેલી વાર સાંભળ્યું હશે. ક્ષમતાશીલ ચંડ કૌશિક થયો એ દ્રષ્ટાંત તમે સાંભળ્યો વર્ષોથી, પણ આવી રીતે ઇન્દ્રિયનો જય કર્યો છે અને વીર બન્યો છે. વીરની સાથે વીર બન્યો છે, મહાવીરની સાથે વીર બન્યો છે. આ સત્વ કેળ્યું છે. હમણાં જ મેં તમને કીધું ને, ઇન્દ્રિયોના વિષયો આપણાથી ગભરાય,
એ વિષય પણ આપણા નજીક ના આવે, પદાર્થો પણ આપણા નજીક ના આવે, અને ઇન્દ્રિયો પણ સામે ચાલીને ફેંકી દે પદાર્થોને. આવું બંને વીરત્વ આપણે જોઈએ છે પુણ્યશાળી, બંને વીરત્વ જોઈએ છે. સમ્યક જ્ઞાનનું અનુપાન કર્યા વિના આવું વીરત્વ ક્યારેય નહીં આવે. જ્ઞાનને ખૂબ પ્રાપ્ત કરો પુણ્યશાળી, તત્વચિંતનને ખૂબ અંદરથી ઉતારો, સમજો, વિચાર કરો. તમને કહું, જીવનમાં જ્ઞાન ધન કેવું ક્ષમતાશીલ છે. જ્ઞાન ધન વિના આ જગતમાં કોઈ આત્માનો ઉદ્ધાર થયો જ નથી. પ્રથમ જ્ઞાન પછી દયા રે, સંવર મોહ વિનાશ, ગુણ સ્થાનક પગ થાળીએ રે, જેમ ચડે મોક્ષ આવાસો રે, ભવિયણ ચિત્ત ધરો. વિચાર કરો. પ્રથમ જ્ઞાન, કેટલો 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 વિચાર કરજો. તમે કેટલો પુરુષાર્થ કરો છો જ્ઞાન પ્રાપ્તિનો. આ ભણીને અમે જેને રેકોર્ડિંગ લીધું હશે એ બેડી 2-3 દાડે ટાઈમ મળશે ત્યારે રેકોર્ડિંગ સાંભળશે. બાકી આ ઊંચે ચડાઈ દેવાનું, અનુપાન નહીં કરવાનું, ચિંતન નહીં કરવાનું. યાદ રાખજો, મનુષ્ય ભાવનો એક ક્ષણ પણ બગાડવી એટલે લાખો કરોડો પુણ્યને વેડફી નાખવા, વેડફી નાખવા. પ્રત્યેક ક્ષણે પુણ્યનું ઉપાર્જન થાય એવું સત્વ કેળવવાનું છે. હવે ક્ષમતા કેવી, વિચાર કરજો. 5 ઇન્દ્રિયોને વશ કરી છે, એની ક્ષમતા કેવી. આપણે ભગવાનને છાતીએ પૂજા કરી 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 કરીને થાકી ગયા. આવી ક્ષમતા મેળવી, આવી ક્ષમતા મેળવી. પ્રભુ પૂજાના, નવ અંગ પૂજાના 9 લક્ષણો અપેક્ષાએ ચંડ કૌશિકમાં ઘટે છે. વિચાર કરો, ક્ષમતા કેવી. નો ફરિયાદ. કીડીઓ ચટકા ભરે તો ભગવાનને પ્રાર્થના કરતો નથી કે ભગવાન હવે તમે મને બચાવવા આવો, કોકને બચાવવા મોકલો, હવે મારું શરીર ટક્કર નથી દેતું, એટલી બધી કીડીઓ ચટકા ભરે છે કે હું સહન નથી કરી શકતો. આવો વિચાર આવ્યો? ન આવ્યો. આ ક્ષમતા, વીરતાનો દાખલો આપી દીધો. ઉદારતા કેવી કે હું શરીર હલાવીશ તો કેટલી કીડીઓનો કચ્ચર ઘાણ નીકળી જશે, મારા શરીરના વજનથી કીડીઓ મરી જશે, એમનું જીવન ખતમ થઈ જશે. એમનું જીવન ખતમ ન થાય એટલે મારે સ્થિર કૌશક ધ્યાનની જેમ સ્થિર રહેવાનું. કેવી ઉદારતા, કેવી ઉદારતા. નમ્રતા કેવી, ચંડ કૌશિકની નમ્રતા કેવી. ખબર કે આ કીડીઓ ચટકા નથી ભરતી, મારું કર્મ ચટકા ભરે છે. મારા કર્મ ના હોતા કીડીઓ મને ડંખ ન મારત. કેવી સમજ, પૂર્ણતા કેવી. પ્રભુએ મને ઉપદેશ આપ્યો છે, મારા આત્માને પ્રભુએ મને ઓળખાવ્યો છે. વર્ષો પહેલા આવા જ પ્રભુનું ચારિત્ર મેં પાળ્યું, અને એ ચારિત્રહીન બની ક્રોધ કરીને હું ચારિત્રહીન બન્યો. એ પાપનું પ્રાયશ્ચિત કર્યું અને આ કષ્ટો સહન કરું. અત્યારે 4 ભવથી પાપ એકઠો કરીને આવ્યો છું. આ બધા પાપોને અત્યારે 5 ઇન્દ્રિયોનો જય કરીને ખતમ કરી નાખું. પૂર્ણતા. તેજસ્વીતા કેવી કે તીર્થંકરો 3 ભુવનમાં પૂજ્ય બને એટલે ભાલે તિલક થાય છે. ચંડ કૌશિક પણ 3 જ ભવમાં મોક્ષની પ્રાપ્તિ કરશે. કેવી યોગ્યતા પ્રાપ્ત કરી. ગળે મધુરતા, વાણીનો વિકાર જ નહીં, હાય હોય નહીં, અવાજ નહીં, ફૂંફાડા મારવાના જ નહીં. કેવી મધુરતા, કેવી મધુરતા. ક્ષમતા કેવી, અમને તમને કહી દીધું. ગંભીરતા કેવી. પ્રભુના ઉપદેશને એવો જીવનમાં આચરવો છે કે પ્રભુનું શાસન ચાલે ત્યાં સુધી મારું દ્રષ્ટાંત જીવોને ગંભીરતાના ગુણમાં લઈ જાય.
હું દુઃખી છું, હું દુઃખના રોદણા રોવું, એવું કાંઈ જ નહીં. હું હાય કરું, રાડારાડ કરું, હું ભયંકર પરિસ્થિતિમાં મુકાયો છું, એવી કોઈ હાય નહીં. અને આટલી ગુણવત્તા પ્રાપ્ત કરવા છતાંય દુનિયાની અંદર પ્રશંસા, પ્રતિષ્ઠા કે પ્રસિદ્ધિની અપેક્ષા નહીં. પુણ્યશાળી કેવી ગંભીરતા. હવે આ ચંદ કૌશિકના દ્રષ્ટાંતમાં પ્રભુની નવ અંગે પૂજામાં તમે જે આ 9 ગુણોની પ્રાપ્તિ બતાવી, એ ચંડ કૌશિકમાં કેવી ઘટી. તમે મનથી વિચાર કરો. આ જ્ઞાન ભણો તો જાણવા મળે, ન ભણો તો ક્યાંથી મળશે જાણવા? ક્યાંથી મળશે જાણવા? વિચાર કરો. બોલો. જાણવું જ છે, ભણવું જ છે, પુરુષાર્થ કરવો જ છે. એટલું જ નહીં, જે પુણ્યશાળી ભાગશાળી જોડાઈ નથી શક્યા એમને આ જ્ઞાન મોકલો, રેકોર્ડિંગ મોકલો, પ્રસાર કરો. તમે પ્રભાવક બનવું છે, પ્રચારક નથી બનવું. એ ચંડ કૌશિક પ્રભુની નહીં પૂજા કરવા છતાં 9 અંગના 9 ગુણ એનામાં. મારામાં કેટલા પ્રભુની પૂજા કરી? હું કદાચ મારા જીવનમાં માનું ને તો એમ કહી શકું કે 2000થી અધિક પ્રતિમાઓની મેં પૂજા કરી હશે. કેટલી? 2000થી અધિક. રાજસ્થાન, કચ્છ, કાઠિયાવાડ, મધ્યપ્રદેશ, જાપાન. વિચાર કરજો. કલકત્તા, બેંગ્લોર, સમિત શિખર, રુજુવાલિકા, કેટલી જગ્યાએ પૂજા કરી, પણ જે ગુણવત્તા મારામાં નથી આવી. ચંડ કૌશિક જેવી ગુણવત્તા મારામાં નથી આવી. આવું તત્વચિંતન આપણને તારી દે. એક સામયિકમાં આ જ તત્વચિંતન કરો. 9 અંગનું, ચંડ કૌશિકના 9 અંગનું 48 મિનિટ આ તત્વચિંતન કરો. જો તમે તમારા જીવનમાં કર્મથી હળવા થશો અને સંસારમાંથી ફરવાનું અટકી જશે. સફળતા પામીને સીધી ગતિને મેળવશો. આવું એક શુદ્ધ સામયિક કરો તત્વચિંતનનું. કેટલા ભવથી ઇન્દ્રિયના સુખો ભોગવીએ છીએ. કોઈ ઇન્દ્રિય એમ કીધું કે આવતીકાલે તમે ચા નહીં પીતા? તમને સપનામાં કોઈ ઇન્દ્રિય કીધું આવતીકાલે તમે મીઠાઈ પરસાણ નહીં ખાતા? ગઈકાલનો ભલે ઉપવાસ રહ્યો પણ પારણામાં લીંબુનું પાણી નહીં પીતા? કોઈ ઇન્દ્રિય તમને કીધું? તમારો દીકરો કે પપ્પા અમારે નથી ખાવું. પુત્ર વધુએ પણ કે પપ્પા મારે આ નથી ખાવું. નોકરી એમ કે આ મારે નથી ખાવું. કેટલા વાલા લાગે. આ ઇન્દ્રિયો ક્યારે કોઈ દિવસ તમને નથી કીધું કે અમારે નથી જોઈતું, તોય તમને ઇન્દ્રિયો વાલી. કેવી મૂર્ખામી! જ્ઞાન વિના કેવી મૂર્ખામી! નોકરને જે આપો એ ઘરે લઈ જાય, જે આપો એ ઘરે લઈ જાય. કોઈ દિવસ એમ ના બોલે કે શેઠ હવે નહીં આપતા. એ નોકર કેવો લાગે આપણને? અને પહેલી જ વખત આપવાને શેઠને ના પાડે તો નોકર કેવો લાગે? ઇન્દ્રિયોને આટલા ભવથી આપ્યું છે ને એ તોય. બરાબર. તમને દાખલો આપો, તમને આશ્ચર્ય થશે. દ્રૌપદીનો પૂર્વ ભાવ સાધ્વીજી. સાધ્વીજીને અનશન કરવાનું ખુલ્લા આકાશમાં નિષેધ કર્યો છે. વિચાર કરજો. છતાંય સાધ્વીજી તરીકે ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને જંગલમાં જઈને અનશન, એટલે ગામની બહાર જઈને અનશન કરવા માંડી. અને સાંજનો સમય છે. એક વેશ્યા પોતાના પહેલા માળે 5 પુરુષોથી સેવાઈ રહી છે. 5 પુરુષોથી સેવાઈ રહી છે. અને એ સાધ્વીજીના મનમાં કામ ભાવ જાગ્યો. મારા ચારિત્રનું બળ જો કોઈ હોય
તો આવતા ભાવમાં મને 5 પતિ મળજો. તમે વિચાર કરજો, 5 પતિ મળજો. પરિણામ શું આવ્યો? 5 પાંડવોની પત્ની બની બીજા ભાવમાં. એનું જીવન કેટલું સાચવવું પડે 5 પાંડવોની પત્ની, એટલે તમે વિચાર કરજો. એની પવિત્રતા પણ કેવી. 5 પાંડવોની પત્ની હોવા છતાં પવિત્રતા કેવી. એકવાર અજૈન સાધુ, રાજા છે ને, પાંડવો રાજા છે, અજૈન સાધુઓ નગરમાં આવ્યા છે. વ્યવહાર કરવો જ પડે. અજૈન સાધુઓને ઘરને આંગણે પાંડવોએ વિનંતી કરી કે વાપરવા માટે પધારો. માગસર મહિનો હતો. અજૈન સાધુએ કીધું, અમે આવીએ તો ખરા, પણ અમારે એક નિયમ કે તમે અત્યારે માગસર મહિનામાં કેરીના રસનું ભોજન આપો તો અમે બધા સાધુ આવીએ. વિચાર કરો તમે, માગસર મહિનામાં, એ જમાનામાં, નેમિનાથ ભગવાનના જમાનામાં, માગસર મહિનામાં, અત્યારે આ વિજ્ઞાન વિકૃત થયું એટલે કેરીઓ મળે 12 મહિના. બાકી પાંડવો વિચારમાં પડ્યા. મહાન ગુરુએ એક જ કીધું કે દ્રૌપદીને અમે એક પ્રશ્ન પૂછીએ અને એ સત્ય જવાબ આપે તો તમારા આંબાના વન ઉપર પાકી કેરી આવી જશે. અહીંયા સત્ય વચન બોલશે અને આંબાના વનમાં પાકી કેરી આવી જશે. વિચાર કરો. દ્રૌપદી, પૂર્વ ભવની દુનિયા કેવી છે, આ ભવની દુનિયા કેવી છે, તમે મનથી વિચાર કરો. દ્રષ્ટાંતો આપણા જીવનને મજબૂત બનાવે છે. પાંચ પુરુષોથી સેવાતી વેશ્યા જો આપણને ભયંકર લાગે તો 5 ઇન્દ્રિયોને સેવતો આત્મા કેવો લાગે, એમ પૂછું છું. 5 ઇન્દ્રિયોને સેવતો આત્મા કેવો લાગે? 5 પુરુષોથી સેવાતી ને વેશ્યા કહો તમે, એને સુખને ન લો, એના દર્શને ન કરો, અને 5 ઇન્દ્રિયોની વિકૃતિથી સેવાતો આત્મા, એનું અભિમાન કરો. હું તો સુખી છું, મને 5 ઇન્દ્રિયના ભોગો મળે છે, આમ છે, તેમ છે. કેટલી પ્રશંસા કરો તમે પુણ્યશાળી. બર સભા વચ્ચે દ્રૌપદીને બોલાવવામાં આવી. ગુરુએ પ્રશ્ન પૂછ્યો. ગંભીરતા જુઓ તમે, કેવો પ્રશ્ન પૂછ્યો છે. આશ્ચર્યકારી પ્રશ્ન તમને કહું. આજના કાળમાં તો ગુરુની તાકાત નથી કે આવો કોઈ પ્રશ્ન પૂછી શકે. એમણે પ્રશ્ન એ પૂછ્યો કે દ્રૌપદી, પડદાની અંદર છે, તું 5 પાંડવોથી સેવાય છે, તને બીજા કોઈ પુરુષ જોઈને ભોગની ભાવના થાય છે? બોલો, હવે વિચાર કરો. 5 પાંડવોથી સેવાય છે, છતાંય તને કોઈ પુરુષ જોઈને મનમાં કોઈ ભાવ થાય છે? હવે શું થાય? ગુરુ શું કહે છે? દ્રૌપદી સત્ય બોલશે તો આંબા ઉપર કેરી આવશે, અને તે પાકી, અને તે અત્યારે ને અત્યારે ઉતારીને તમે અમને જમાડી શકશો. વિચાર કરો તમે. દ્રૌપદીએ નિર્ભેળ સત્ય, મનમાં જરાય કપટ રાખ્યા વિના કહી દીધું કે ભોગની ઈચ્છા નથી થતી, એટલે પુરુષ ભોગવવાની ઈચ્છા નથી થતી, પણ ઇન્દ્રિય, જનનેન્દ્રિય કંઈક ભીની થાય છે, કંઈક ભીની થાય છે. બસ આટલો મારામાં દોષ છે. આટલું બોલી અને તરત જ રાજાએ, એટલે પાંડવોએ આંબાના વનમાં માણસોને મોકલ્યા. આંબાના વનમાં બધે પાકી કેરી આવી ગઈ. આવીને સમાચાર આપ્યા, પાકી કેરીઓથી આંબા લગજુમ થઈ ગયા છે. માણસોને મોકલી કેરીઓ મંગાવીને ગુરુઓને જમાડી દીધા પુણ્યશાળી.
ઇન્દ્રિય જય કેવું કામ કરે છે વિચાર કરો તમે. આજે આપણી પાસે શું છે? કોઈ આવી સમૃદ્ધિ છે? નાશવંત સમૃદ્ધિ માટે આખી જિંદગી ગુમાવી દીધી. ધન, સત્તા, સંપત્તિ, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ, પરિવાર કોઈ સાથે આવવાનું નથી. અને 100 વર્ષની જિંદગી એમની પાછળ ગુમાવી દીધી આપણે. આખા નગરમાં જય જયકાર થયો દ્રૌપદીનો. પાંડવોના મનમાં પણ આશ્ચર્ય થઈ ગયું. નિર્ભેળ સત્ય બોલવું એ કઈ સહેલું નથી. આ જીભનો સદુપયોગ. તમે મનમાં વિચારજો કે જીન મંદિરમાં કોઈ દિવસ કામ વાસના આપણને જાગી છે? કોઈ આવો પ્રશ્ન પૂછે, તમે નિર્ભેળ સત્ય બોલો. ઉપાશ્રયમાં કામ વાસના જાગી છે, નિર્ભેળ સત્ય બોલો. ન બોલાયનું પરિણામ શું આવે? રૂકમી સાધ્વી છે, પેલી રાજા હતી. મંત્રીના શરીરને જોઈને એક વિકાર જાગેલો. મંત્રીને ખબર પડી એટલે મંત્રીએ દીક્ષા લઈ લીધી કે હવે હું અહીં રહીશ ને તો રૂકમીનું પતન થઈ જશે. પોતે બીજી એક સ્ત્રીને બચાવવા માટે પોતે સંયમ લઈ લીધું. સંયમ અતિ ઉત્કૃષ્ટ પાળે છે. રૂકમી પણ એમની પાસે દીક્ષા લે છે. બોલો, વિચાર કરો. અને રૂકમીને એ મંત્રી પૂછે છે, ગુરુ સ્વરૂપે છે અત્યારે તો, કોઈ પાપ મનમાં નહીં રાખતા. કોઈ પાપ મનમાં રાખશો નહીં. બધા પાપ ધોઈને આત્માને શુદ્ધ બનાવજો. રૂકમીએ મનમાં રાખ્યું કે તમને જોઈને મને કામ જાગ્યો હતો, મારી યોની ભીની થઈ હતી, એ પાપનો સ્વીકાર ન કર્યો. મંત્રીને ખબર હતી, ગુરુએ ન કીધું, સામે ચાલીને ભૂલનો ઉઘાડ ન કર્યો, એ ન સ્વીકારે તો મારે નહીં કહેવાય. તમે વિચાર કરજો, એ રૂકમી સાધીનો આટલું જ પાપ 1,00,000 ભવ સંસારમાં રખડાવી. આ ઇન્દ્રિયોની પરાજિતતા જુઓ. ઇન્દ્રિયો વડે આત્મા જીતાય ત્યારે પરિણામ શું આવે? વિચાર કરો તમે. 1,00,000 ભવ પછી મુનિસુવ્રત સ્વામીના શાસનમાં મોક્ષે ગયા. અત્યારે મોક્ષ છે. પણ ઇન્દ્રિયોના પાપોને આવો ભય પણ પમાડવો પડશે કે મારા આત્માને 1,00,000 ભવ સંસારમાં રખડવાનો. 1,00,000 ભવ. લક્ષ્મણા સાધ્વીને મનમાં એટલો વિચાર આવ્યો કે વિતરાગી ભગવાનને કામ વાસનાનું શું ખબર પડે? ચારિત્રમાં પણ કામ વાસના ભોગવવાની રજા આપ્યો તો અમુક ટાઈમ, તો લોકોને કેટલી મનમાં શાંતિ રહે. એ પાપનો પશ્ચાતાપ ન કર્યો. 80-84 સુધી સંસારમાં રખડ્યા. 40 ઉત્સર પીણી ને 40 અવસર પીણી, 80-84 સુધી સંસારમાં રખડ્યા. પાપને એકરાર ન કર્યો બિંદિસારે. ઇન્દ્રિયો દ્વારા થયેલા પાપનો પણ એકરાર ન કરાય તો કઈ પરિસ્થિતિ થાય? હવે આવી ઇન્દ્રિયોને જીતવી કે ન જીતવી? 80-84 સુધી સંસારમાં રખડવો, 1,00,000 ભવ સંસાર ના કરવા. હવે ઇન્દ્રિયોને જીતે જ છૂટકો છે. આવા ભવો આપણે નથી કરવા. ભલે પુણ્યથી ઇન્દ્રિયો મળી, ભલે પુણ્યથી ભોગનો પુરુષાર્થ, ભોગોના ઉપકરણો મળ્યા, પણ બેનો ત્યાગ કરવો છે મારે. ઇન્દ્રિયોને જીતવી જ છે. ગઈ વખતે 5 ઇન્દ્રિયના દાખલા તમને આપેલા હતા. ઇન્દ્રિય જય વિના આપણો છૂટકો નથી. એ વીર રસ પેદા કર્યા વિના, એ વીરતા પેદા કર્યા વિના આપણે તાકાત નથી કે ઇન્દ્રિયોને જીતી શકીએ. અને એના માટે સમ્યક જ્ઞાનની ખૂબ જરૂર છે. આજે ભણવાનું કેટલું મામૂલી થઈ ગયું છે, કેટલું મામૂલી થઈ ગયું. એક બેન મારી પાસે આવ્યા, મને કે સાહેબ મારે મુંબઈમાં પરીક્ષા લેવાય છે ને જૈન ધાર્મિક શિક્ષણ સંઘ દ્વારા, મેં જે વિચારની પરીક્ષા આપી, મારે 98% માર્ક્સ આવ્યા. વિચાર કરજો તમે.
મેં તો ધન્યવાદ આપ્યા. પછી મારો એક સ્વભાવ છે, જ્ઞાનાભિમાન કોઈને ન આવી જાય એના માટે મેં કીધું, બેન તમે પરીક્ષા આપી, 98% માર્કશીટ આવી, તો હું એક જ પૂછું છું કે આ 100ની અણી હોય એના ઉપર કેટલા જીવભેદ ઘટે? શું કીધું? 100ની અણી ઉપર કેટલા જીવભેદ ઘટે? આ વાળના છેડા ઉપર કેટલા જીવભેદ ઘટે? એવું તો કે જ્ઞાન આવડતું જ નથી મને. તો તમે કીધું 98% માર્ક લાવ્યા અને જીવભેદ ઘટાડતા ના આવડે તો? પછી મેં એમને સમજાવ્યું, 5 સૂક્ષ્મ, પૃથ્વી કાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિ કાય, સૂક્ષ્મ. એ 5 સૂક્ષ્મ ને પર્યાપ્તા ને અપર્યાપ્તા કેટલા ભેદ થયા? 10 ભેદ થયા. ભાદરવાયુ કાય 14 લોકમાં સર્વવ્યાપી છે, એટલે 100ની અણી ઉપર 12 ભેદ ઘટે ઘટે ને ઘટે જ. અને એમને કબૂલ કર્યું. તમે વિચાર કરજો, અધૂરું જ્ઞાન, ઊંચી માર્કશીટ સંસારમાં ડૂબાડે. ભગવાને કોઈની માર્કશીટ નથી આપી. ધનના અણગારનો આવો તપ હતો, વખાણ્યો, માર્કશીટ નથી આપી. સુલસાની રેવતીની પર ભક્તિબત વખાણી, માર્કશીટ નથી આપી. પુનિયા શ્રાવકનું સામયિક વખાણ્યું, માર્કશીટ નથી આપી. સિંહ અણગારની તીર્થંકર ભક્તિ વખાણી, માર્કશીટ નથી આપી. આનંદ શ્રાવકનું ચારિત્રપણું, શ્રાવકપણું વખાણ્યું, માર્કશીટ નથી આપી. આપણે બધા માર્કશીટમાં પડ્યા છીએ અત્યારે. આ એક હળવું ઝેર છે, તમને કહું, હળવું ઝેર છે. એક્ઝામ એ હળવું ઝેર છે. આ ઝેર ભવિષ્યમાં ક્લેશ, કંકાસ, આવેશ, રોષ, મારામારી, સ્પર્ધા, ચોરી બધું કરાવશે. જે પ્રભુએ નથી કર્યું, મારે કેમ કરવું? મારે કેમ કરવું? ગુણવત્તા વખાણો, માર્કશીટ નહીં. પણ હવે આજનો કાળ કેવો છે? ભૌતિક દુનિયામાં માર્કશીટથી જ તમને આગળ વધારે. અધ્યાત્મ દુનિયામાં પણ એ જ માર્ગ આવી ગયો કે માર્કશીટથી આગળ વધો. તમે વિચાર કરજો, બાહુબલી 12 મહિના કૌશલ્યાને ઉભા રહ્યા, કેટલી માર્કશીટ આવે? એક જ જગ્યાએ 12 મહિના કૌશલ્યાને ઉભા રહ્યા, નકરોડા ઉપવાસ, પાણી નહીં, હલનચલન નહીં, ચારે બાજુથી વનસ્પતિએ ઘેરી ઘાલ્યા, કાનમાં પંખીડાએ માળા ઘાલ્યા. આવા સાધુપણાની તમે કેટલી માર્કશીટ આપો? તમને કદાચ પરીક્ષા લેવા મોકલ્યા હોય તો તમે બાહુબલીની કેટલી માર્કશીટ આપો? ભગવાને એક માર્કશીટ ના આપી. ઋષભદેવ ભગવાને એક માર્કશીટ ના આપી. પણ બ્રાહ્મી સુંદરીને કીધું, જાઓ બાહુબલીને સમજાવો કે અભિમાન રૂપી હાથી ઉપરથી ઉતરે. અને બ્રાહ્મી સુંદરી આવીને વિરામોરા ગજ તકી ઉતરો, ગજ ચઢે કેવળ ન હોય. એ શબ્દો કાનમાં ગયા અને કેવળ જ્ઞાન પામી ગયા. બોલો, માર્કશીટ કેવળ જ્ઞાન આપે કે ભૂલનું સંશોધન કેવળ જ્ઞાન આપે? પણ આ દુનિયામાં આપણે પ્રતિકાર કરી શકીએ એમ નથી. મોટી મોટી સંસ્થાઓ, મોટો મોટો જયકાર, સાધુ ભગવંતો ભણાવવાનું ભૂલ્યા, શ્રાવકો ભણવાનું ભૂલ્યા, ઘરમાં સંસ્કારો જતા રહ્યા. રાવણ કઈ પાઠશાળામાં ભણ્યો? રામ કઈ પાઠશાળામાં ભણ્યા? લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન કઈ પાઠશાળામાં ભણ્યા? હરિશ્ચંદ્ર ને તારામતી કઈ પાઠશાળામાં ભણ્યા? નળ રાજા કઈ પાઠશાળામાં ભણ્યા? કુબેર કઈ પાઠશાળામાં ભણ્યા? બતાવો. માતાની પાઠશાળામાં ભણ્યા, પિતાની પાઠશાળામાં ભણ્યા, પરિવારની પાઠશાળામાં ભણ્યા. આજે માતા પિતાને કોઈ જવાબદારી નથી. સામે ચાલીને દીકરાને કે ચલો આજે હોટલમાં જમવાનું છે, બેસી જાઓ હોટલમાં જમવા. દીકરો કે અળગણ પાણી ન પીવાય, કે ચાલે અત્યારે તું ચૂપચાપ જમી લે. દીકરો કે રાત્રે ન ખવાય,
ખાઈ લઉં. પાઠશાળામાં સરે ના પાડી છે ખાઈ લેવાનું, ભલે ના પાડી. વિચાર કરો, એટલી હદે આપણે ઇન્દ્રિયોથી પરાજિત થયા છીએ. કેવા પરાજિત થયા છીએ? આમ ખાતા ખાતા ફોટો પડાવીએ, ખાતા ખાતા આમ મોઢામાં કોળીઓ મૂક્યો હોય, બર્થડેમાં તમે જો ખાતા ખાતા આમ ફોટો, કેક મૂકતા મૂકતા ફોટો પડાવીએ. આહાર ત્યાગની જ્યાં પ્રાર્થના કરવાની છે, એમાં આહાર લેતા લેતા આપણે ફોટા પડાવીએ. કઈ ઇન્દ્રિયની વિજયતા? કેટલા પરાજિત તમે! વિચાર કરો. સાદું વાપરવા બેસે તો એ પડદામાં બેસે. કેમ? જમવું એ આત્માનો અધિકાર નથી, પણ શરીર વળગ્યું છે એટલે અમારે એમને ખાવા આપવું પડે છે. એટલે તમને ખબર છે ને, તમારા નોકર હોય ને, એ એક બાજુ જઈને જમે. સોસાયટીમાં હોય ને તો નીચે તમારા પાર્કિંગમાં આવીને જમે. તમારા ઘરમાં ન જમે, એ નીચે આવીને જમે, કારણ કે અમે નોકર છીએ. એમ શરીર આપણું નોકર છે, એને એકાંતમાં જમાડો. પણ તમે તો ખાતા ખાતા લાઈનમાં ફોટા પડાવો. કઈ ધર્મની વિરાધના કરી રહ્યા છો પુણ્યશાળી? તમે વિચાર કરો. કેવી વિરાધના ધર્મની? અમે તો કોઈ આસાધના કરતા નથી. વિવેકપૂર્વક અમારી પાસે જ્ઞાન છે, દેરાસર ઉપાશ્રય જઈએ, કોઈ જાતની ગરબડ કરતા નથી. આ શું ગરબડ નથી તમારે? ગરબડ નથી પુણ્યશાળી. ઇન્દ્રિયના જય વિના મોક્ષ નથી, એ વાત ચોક્કસ છે. સમ્યક જ્ઞાન વિના ઇન્દ્રિયનો જય નથી, એ પણ વાત ચોક્કસ છે. એમાંય પણ 14 પૂર્વધર પાસે સમ્યક જ્ઞાન હોવા છતાંય 14 પૂર્વધરોની ગોદમાં ગયા. કેમ? નિદ્રા, પ્રમાદ, એના કારણે. ઇન્દ્રિયના જય સાથે નિદ્રા નહીં, પ્રમાદ નહીં, આવેશ નહીં, રોષ નહીં, સંકલેશ નહીં, આવા ઘણા બધા દોષોને આપણે દૂર કરવાના, તો જ ઇન્દ્રિય જય થઈ શકશે પુણ્યશાળી. સમ્યક જ્ઞાન વિના તો આપણે આ કામ નહીં કરી શકીએ. બરાબર છે. ઇન્દ્રિયોને માટે દોડધામ કેટલી! એક હરણ કચ્છના રણમાં, રાજસ્થાનના રણમાં ફરવા નીકળ્યું. 2 કલાક પછી તરસ લાગી. સૂર્યના પ્રકાશમાં રેતી, પાણી દેખાય, દોડ દોડ કરે હરણ. પણ એ રેતીમાં જ્યાં મોઢું નાખવા જાય તો પાણીને બદલે ગરમ રેતી ચોટી જાય જીભને. અને હરણ બિચારું સવારથી સાંજ સુધી રણમાં ભટક્યું, પાણી ન મળ્યું. એક ઇન્દ્રિયને પરાજિત થયા, તૃષાને, અને હરણનું મૃત્યુ થયું દોડધામ કરી પાણીની તરસ મિટાવવા માટે. આપણે 5 ઇન્દ્રિયોની ભૂખને મિટાવવા માટે 100 વર્ષ ગાયબ કરી નાખ્યા, હજારો લાખો ભવ ગાયબ કરી નાખ્યા, તો ઇન્દ્રિયોનો વિજય ન થયો. તો વિચાર કરજો. ઘડો પણ ભરાય ને તો પાણી બહાર ઢોળાઈ જાય છે, પણ આ ઇન્દ્રિયો ક્યારેય ભરાતી નથી. તમે વિચાર કરજો. અને એ ઇન્દ્રિયનો સંબંધ અત્યારે આપણે કેવો છે? અતૂટ સંબંધ છે. આંખને કઈ થવું ના જોઈએ, કાનને કઈ ના થવું જોઈએ. બરાબર છે. એક તત્વચિંતકે તો સરસ વાત લખી છે કે આંખો બગડે નહીં એટલા માટે ગોગલ્સ પહેરે, કાન બગડે નહીં એટલે વોટરપ્રૂફ અને હવાપ્રૂફ, શબ્દપ્રૂફ કાચ રાખ્યા, અવાજ જ ઘરમાં ના આવે. કાન બગડે નહીં. ગટરો એવી ઢાંકી દીધી કે નાકમાં દુર્ગંધ જ ના આવે. શાવર એવો લીધો, એસી એવું ચાલુ કર્યું કે ચામડીને કોઈ તકલીફ ના પડે. કેટલા પુણ્યશાળી બોલો! કેટલું વિજ્ઞાન આગળ વધ્યું તમારું! પણ ભૂલ એક કરી આ વિજ્ઞાને, કે શરીરને લાયક ભોજન પૂર્વાચાર્યોથી, પૂર્વ પરંપરાથી, પૂર્વજોથી ચાલ્યું આવતું હતું, એમાં છેદન ભેદન કર્યું.
રોટલીને પીઝામાં લઈ ગયા, શીરાપુરીને કેડબરીમાં લઈ ગયા, શાકભાજીને શું કહેવાય પાઉંભાજીમાં લઈ ગયા. તમે વિચાર કરો. પૂર્ણ કપડાને અપૂર્ણ કપડામાં લઈ ગયા. આત્માના બદલે શરીરના જ્ઞાન વિજ્ઞાનમાં ભણતર વધ્યું. વિચાર તો કરો કેવી તકલીફો ઊભી કરી. એ અભક્ષ, એ અનંતકા, એ રાત્રિ ભોજન કરીને પેટ બગાડ્યું. પેટ બગડ્યું એટલે પાંચે ઇન્દ્રિય બગડી. બહારથી તમે ગોગલ્સ પહેર્યા, કાચ સુરક્ષા માટે રાખ્યા, ગટરને ઢાંકી દીધી, ચામડીને એસી આપી દીધું, પણ અંદર એ પીઝા ખાઈને ટાઇફોઇડના ભોગી બન્યા. એ પાવભાજી ખાઈને એસિડિટીના ભોગી બન્યા. એ બ્રેડ ખાઈને અકાળે હાર્ટ એટેકના હુમલાના ભોગ બન્યા. હવે બતાવો મને, વિજ્ઞાન વિકાસ કે વિજ્ઞાન વિનાશ? વિજ્ઞાનનો વિકાસ કે વિનાશ? શું કર્યું આપણે? વિચાર કરો. ક્યાં સુધી અજ્ઞાનમાં રહેશો? ક્યાં સુધી ઇન્દ્રિયથી પરાજિત રહેશો? એક ભાઈ બહાર નીકળ્યા. બહાર આવીને એમણે કીધું કે મારી પત્ની એટલી માથા ભારે છે કે રવિવારે બધું ઘરનું કામ મારે કરવાનું, રસોઈએ મારે બનાવવી, અઠવાડિયે મારે કાઢવાનું, કચરા પોતે મારે કરવાનું. કે તમારે રજા છે, તમે ઘર કામ કરો, મારે રજા જોઈએ ને. હું એ 6 દિવસ તમને રસોઈ બનાવીને આપું, કપડા ધોઈને આપું, વાસણ પોતા કરું, બધું કરું હું 6 દિવસ, 1 દિવસ તમે કરો. વિચાર કરજો. પત્ની 1 દિવસ તમને કામ કરાવે અને તમારે કામ કરવું પડે તો ઉદ્ધત પત્ની કહેવાય. એમ 5 ઇન્દ્રિય રૂપી પત્ની અનંતા ભવથી તમને કામ કરાવે છે, અને તે છતાં ઇન્દ્રિયોને સુરક્ષા માટે આવી સુવિધા ઊભી કરો. આ તમારું જ્ઞાન કે અજ્ઞાન? સમજો બરાબર. જીવનમાં અજ્ઞાનતા કેવી ચારે બાજુ પ્રસરી ગઈ છે. ગોગલ્સ પહેર્યા વિના સૂર્યના તાપમાં જવાય જ નહીં. વિચાર કરો. ઉનાળામાં એસી ચાલુ જ હોવું જોઈએ. વિચાર કરો. શિયાળામાં ગરમ કપડા પહેરવા જ જોઈએ. આ બધી સુવિધાએ તમને શું કર્યું? ભગવાન ભૂલાયા, ધર્મ ભૂલાવ્યો, મોક્ષ ભૂલાવ્યો. ગઈ વખતે વાત કરી હતી, મોક્ષને કોને અટકાવ્યો? ઇન્દ્રિયોએ જ અટકાવ્યો. પણ આપણી અજ્ઞાનતા, આસક્તિ કેટલી છે. રોટલીમાંથી પીઝા બનાવે, આસક્તિ કેટલી? વિચાર કરો તમે, કેવી આસક્તિ. મીઠાઈમાંથી કેડબરીમાં જતા રહ્યા, કેવી આસક્તિ. ભલે અભક્ષ રહ્યો, ભલે એમાં માંસાહાર રહ્યો, પણ અમારે કેડબરી ખાવાની. મનથી વિચાર કરો. દૂધનો માવો બનતો હતો અને લોકો પ્રેમથી ખાતા હતા. એની જગ્યાએ તમારી કેક આવી ગઈ. કેક આવી ગઈ. બોલો, આ વિકાસ? જન્મ દિવસની ઉજવણીમાં દીવા પ્રગટાવવાના હોય, અહીંયા દીવા ઓલવી નાખો. મરણ પ્રસંગે દીવા ન થાય, અહીંયા મેણબત્તી પ્રગટાવો. આ તમારું જ્ઞાન. આ તમારું જ્ઞાન. કોઈ અકાળે સ્વર્ગસ્થ થયું, દુઃખમય રીતે એનું મોત થયું, તો લોકો મીણબત્તી લઈ નીકળી પડે, પ્રગટાવે, એનો પ્રતિકાર કરે. મરી ગયા પછી દીવા કરે, અને બર્થડે જ્યારે જન્મ ઉજવવાનો હોય ત્યારે દીવા ઓલવી નાખે. આને જ્ઞાન કહેવાય? આને જ્ઞાન કહેવાય પુણ્યશાળી? આંધળું અનુકરણ અંગ્રેજોનું આપણે સમ્યક જ્ઞાનની ઘોર સાધના કરીએ છીએ. ભલે તમારા હાથમાંથી પુસ્તક ના પડે, ભલે તમારા હાથમાં પુસ્તકમાં થૂક ન ઉડે, ભલે તમે પુસ્તકને બાળો નહીં, ભલે તમે પુસ્તકની પૂજા ન કરો,
એ મોટી આસાધના નથી. પણ પુસ્તકના ધર્મ જ્ઞાનની સામે અધર્મ વિજ્ઞાન મેળવીને ધર્મ જ્ઞાનનો નાશ કરો છો ને મોટી ઘોર આસાધના છે, જેનાથી ઇન્દ્રિય જય થશે નહીં, અનંતકાળ સંસારમાં રખડશો. આ આસાધના નથી. મારી પાસે એક ભાઈ આવ્યા, સાહેબ હું એટલી બધી જ્ઞાનની ઝરણા રાખું છું ને, ક્યાંય લગભગ બને ત્યાં સુધી જ્ઞાનની આસાધના થવા જોઈએ. એઠા મોઢે તો બોલતો જ નથી. બહુ સરસ ભાઈ. બરાબર. પછી મેં એમને પૂછ્યું કે તમારી પત્ની કદાચ મોટી ભૂલ કરી બેસે તો તમને ક્રોધ આવે કે ના આવે? ક્રોધ આવે ત્યારે મૌન રહો કે બોલો? બોલીએ. એ આવેશમાં બોલાયેલા શબ્દોમાં તિરસ્કાર ભાવ ખરો ને તો જ્ઞાનની આસાધના નહીં. જ્ઞાનની આસાધના નહીં. એ અભિમાનથી બોલો કે મારા જેવું કોઈ નથી, આઈ એમ સમથિંગ, એ જ્ઞાનની આસાધના નહીં. કોઈનું તમે અપમાન કરી બેસો, તું તો બુદ્ધુ છે, કાંઈ આવડતું નથી, એ જ્ઞાનની આસાધના નહીં. અનંત જ્ઞાનના ધણી એવા પરમાત્મા જેવા આત્માને તમે બુદ્ધુ કહો, તમે ક્રોધ માનથી એનું અપમાન અનાદર કરો, એ જ્ઞાનની આસાધના નહીં. એ જ્ઞાનની આસાધના નહીં પુણ્યશાળી. પણ આ સમજ નથી ને ચિંતન નથી પુણ્યશાળી તમારી પાસે. તમે હોશિયાર ખૂબ છો, તમારામાં બુદ્ધિ ઘણી છે, ખામી એક તત્વ ચિંતનની છે. બરાબર. સંસારના રણ પ્રદેશમાં ક્યાંય પણ પાણી ન મળે, સુખનું પાણી ક્યાંય ન મળે. આખો સંસારમાં દુઃખ છે એવું ના સમજતા હો. તો કઈ જગ્યાએ સંસારમાં સુખ છે? શાસ્ત્રકારોએ તો સંસાર સ્વયં દુઃખમય છે. સંસારમાં દુઃખ છે એવું નથી, સંસાર સ્વયં દુઃખમય છે. વિચાર કરો. તત્વજ્ઞોએ કહ્યું છે કે કેવળ જ્ઞાન ન પામે ત્યાં સુધી જીવ અજ્ઞાની કહેવાય. હવે બોલો, કેવળ જ્ઞાન ન પામો ત્યાં સુધી જીવ અજ્ઞાની કહેવાય. તો તમે અમે જ્ઞાની? અત્યારે મને તો તમે જ્ઞાની કે છો. સાહેબ બહુ સરસ સમજાવે છે, બહુ મન ઉતરી જાય છે. લોકો તો ઘણી વાર ફોન ઉપર બી મને કહી દે કે સાહેબ એટલું બધું હૃદયમાં ગમી જાય છે ને, અમને ભાવ પણ સારા આવે છે. ઘણી વાર અમારી ભૂલો સુધરતી જાય છે અને ઘણી વાર અમે ભૂલ નથી પણ કરી બેસતા. ઘણું બધું સરસ સમજાવો છો. વાત સાચી છે, પણ કેવું છે કે સામાન્ય મીઠાઈ કરતા સારી મીઠાઈ ઉત્તમ જ હોય. એના કરતા કોઈ સારી મીઠાઈ બનાવે તો ઉત્તમ જ હોય, પણ એના કરતા સારી મીઠાઈ બનાવે તો પહેલા નંબરની મીઠાઈ કચરો દેખાય. કચરો દેખાય. ભગવાનનો ધર્મ સ્યાદવાદ ધર્મ છે, એટલે કોઈને ચોક્કસ આપણે વખાણ ન કરી શકીએ. સ્યાદવાદ ધર્મ છે. એક રાજા અજૈન ને મંત્રી જૈન. મંત્રી સ્યાદવાદ ધર્મ વાળો, પ્રભુનું શાસન અંતરમાં પામેલો. સારું રાજ્ય ચાલે તો વખાણે નહીં, નબળું રાજ્ય ચાલે તો વખાણે નહીં. કોઈ પરિસ્થિતિને ગંભીર ઊભી થાય તો આર્થ ધ્યાન કરે નહીં, અને કોઈ ગંભીર પરિસ્થિતિ સારી આવે તોય પણ મનમાં એને કોઈ સારા ભાવ નહીં, એટલે એના પ્રત્યે કોઈ એવી લાગણી નહીં. રાજાને થોડો ખેદ થયો, મંત્રીજી તમે કેવા છો? સારું થાય તો મુખ ઉપર હાસ્ય નહીં, અને ખરાબ થાય તો તમારા મન ઉપર ગુસ્સો નહીં. કેવા તમે તો આવો લાગો કેવા? હવે વિચાર કરજો. મંત્રી કઈ બોલતા નથી. તો રાજાને ચટપટી લાગી. સારામાં સારા દેશ પ્રદેશના રસોયા બોલાયા. તમને કહું, મગમગાયમાન રસોઈ બનાવી, મંત્રીને આમંત્રણ આપ્યું, નગર શેઠ પ્રધાન બધાને જમવાનું આમંત્રણ આપ્યું. કેમ? રાજાને માત્ર મંત્રી પાસે બોલાવરાવું તો કે આ રસોઈ સારી છે એટલા માટે. કેવી મગમગાઈ રસોઈ બનાવી તમને કહું કે આપણા ઘરમાં રસોઈ પડી હોય ને તો 25 ઘર સુધી એની સુગંધ જાય. 25માં ઘર સુધી. વિચાર કરો. રાજા, મંત્રી, પ્રધાન બધા જમવા બેઠા. મગમગાઈ રસોઈ ભાણામાં પીરસાઈ ગઈ છે, બધા ખાય છે, બધા બે મોઢે વખાણ કરે છે. આ ઇન્દ્રિયની પરાજિતતા જુઓ.
ઇન્દ્રિયની પરાજિતતા. બધા બે મોઢે વગાડ, શું રાજા રસોઈ. જો આ જીભને પરવશ થઈ ગયા. શું રાજા રસોઈ, શું રાજા રસોઈ. એ રાજાના મુખ ઉપર હાસ્ય આવે એટલે આપણી આંખો પણ હશે. આપણા વખાણ, રાજા આપણા પક્ષમાં બેઠા. વિચાર કરો તમે, આ તત્વચિંતન થોડું નાનું નાનું તમને સમજાવું. રાજા મારા પક્ષમાં છે, રાજાના વખાણ કરે ને, હવે રાજા આપણને કોઈ ભૂલ હશે તો માફ કરશે. આવી સ્વાર્થ વૃત્તિ ઇન્દ્રિયો પાછળ પણ રહી છે. મંત્રી કઈ બોલતા નથી. રાજા ઊંચા નીચો થઈ ગયો. મંત્રીને પૂછે, મંત્રીજી બોલો, આ રસોઈ કેવી છે? મંત્રીજી કે, સાહેબ, આ રસોઈ કરતા કોઈ સારી રસોઈ બનાવે, આના કરતા સારા રસોયા, દેવી રસોયા આવે દેવલોકના, અને સારી રસોઈ બનાવે તો આ રસોઈ બરાબર ના કહેવાય. અને આનાથી નીચલી કક્ષાની રસોઈ બનાવે તો આ રસોઈ એ અપેક્ષાએ સારી અને પેલી અપેક્ષાએ નબળી. ન વખાણ કર્યા, ન નિંદા કરી, ન કર્મ બાંધ્યું, અને રાજાને પોતાનો જવાબ મળી ગયો. આનું નામ સમ્યક જ્ઞાન. બધે આવા જ ભાવથી તમે જીવન જીવો, ઇન્દ્રિયો આપોઆપ જીતાઈ જશે. સમ્યક જ્ઞાનની આ તાકાત છે. બરાબર છે. મંત્રીને કોઈ દંડ જ ના થયો, કારણ કે બોલ્યો, આનાથી કોઈ સારી રસોઈ બનાવે તો આ ખરાબ કહેવાય, અને આનાથી કોઈ ખરાબ બનાવે તો આ સારી કહેવાય. એમાં ખોટું શું કીધું? રાજાને એમ જ કહેવરાવું હતું કે આ જ રસોઈ સારી. એ ન બોલ્યા. આપણે તો બધે આ જ કરીએ, આ જ સારું, આ જ સારું, આવું જ સારું. કારણ કે વિજ્ઞાનનો વિકાસ વિનાશના પગથિયા છે. પહેલા ઘરમાં લગ્ન ઘરને આંગણે થતા હતા, પછી હોલમાં થવા માંડ્યા, હવે એસી હોલમાં થવા માંડ્યા, આકાશમાં લગ્ન થવા માંડ્યા, ચાલુ પ્લેન લગ્ન. બોલો કેવા માણસોને શોખ છે. હમણાં એક યુગલ પરણ્યું ચાલુ પ્લેને. વિચાર કરો. હમણાં એક વરરાજા હેલિકોપ્ટર લઈને પરણવા આવ્યા. બોલો, જન ગામડે આગળ આવી ગઈ આગળ, અને પછી હેલિકોપ્ટર આવ્યું, હેલિકોપ્ટરમાંથી વરરાજા પરણવા માટે ઉતર્યા. બોલો વિચાર કરો. આ વિકૃતિ જુઓ. કામમાં, પ્રવૃત્તિમાં, કાર્યમાં, સમાજમાં, જીવનમાં બધે અકાર્ય થઈ રહ્યા છે. ઇન્દ્રિયોની પરાજિતતા. મનુષ્ય ભવ પામી જ્ઞાનામૃત મેળવો, અને આવા જ્ઞાનામૃતથી આંખનો જે રૂપ મોહ છે, કાનનો સાંભળવાનો મોહ છે, જીભનો સ્વાદવાનો બોલવાનો મોહ છે, નાકનો સુગંધવાનો મોહ છે, એ બધો તોડી નાખો. એકે ઇન્દ્રિયને પોતાનો વિષય ના આપો, અને એવો એના ઉપર પ્રેશર લાવો કે પદાર્થો આપણાથી દૂર ભાગે. એ આપણું વીરત્વ. અને વિષયોની અંદર ઝંખના ન થાય, એ વીરત્વ સમ્યક જ્ઞાનથી આવશે. પુણ્યશાળી. તો આવું સમ્યક જ્ઞાન આપણે પ્રાપ્ત કરવું છે. હવે આવું સમ્યક જ્ઞાન પ્રાપ્ત ન કરો તો થાય શું ખબર છે? કંડરીક મુનિ 1000 વર્ષ ચારિત્ર પાડ્યું. એક ચક્રવર્તીની સ્ત્રી વંદન કરવા આવી, માથાનો ચોટલો ઉછળીને એમના પગમાં પડ્યો. એ વાળના સ્પર્શથી એમની સ્પર્શેન્દ્રિય જાગૃત થઈ ગઈ, ભોગની ઝંખના જાગૃત થઈ ગઈ. અને તમને સંભૂતિ મુનિ, કંડરીક મુનિ નહીં, સંભૂતિ મુનિ, ભોગની ઝંખના ચાલુ થઈ ગઈ. અને એક ટાઈમે સાધુપણામાં નિયાણું કર્યું. ચિત્રમુનિએ બહુ સમજાવ્યું, મોટા ભાઈએ બહુ સમજાવ્યું, ન સમજ્યા, નિયાણું કર્યું. છેવટે બ્રહ્મદત્ત ચક્રવર્તી થઈને અત્યારે 7મી નરકમાં છે. અત્યારે 7મી નરકમાં. વિવેક ગયો, સાધુપણું ગયું, 1000 વર્ષનું ચારિત્ર ગયું, આત્મા ભ્રષ્ટ થઈ ગયો. 7મી નરકમાં 33 ગ્રુપમાં રહેશે. અહીંયાથી સિંહ વાઘ થશે, પાછો 6ઠી નરકે થશે, પાછો સાપ નોળિયો થશે, પાછો 5મી નરકે જશે. એમ 7 નરકમાં રખડશે. તમે મનથી વિચાર કરો. અજ્ઞાનતા, એક ઇન્દ્રિયની પરાજિતતા, અને 7 નરકમાં રખડ્યા પછી તિરંજ ગતિમાં અસંખ્યાતો કાળ રખડશે. પછી કદાચ મનુષ્ય ભવ મળે ને ધર્મ ન મળે તો વળી પાછું રખડવાનું. એક ભૂલ કેટલી નડે. એક ઇન્દ્રિયથી પરાજિત થયા તો કેટલા ભવ રખડવું પડશે.
આપણો વિવેક ભ્રષ્ટ થઈ જશું, જ્ઞાન ભ્રષ્ટ થઈ જશું, આચાર ભ્રષ્ટ થઈ જશું, મનુષ્ય ભવથી ભ્રષ્ટ થતું, સદગતિ, સદબુદ્ધિ, સત્પુરુષાર્થ બધાથી ભ્રષ્ટ થશું. આટલું બધું ગુમાવવાનું તમને પોસાય તો ઇન્દ્રિયોનો વિજય ન કરતા, ઇન્દ્રિયોનો વિજય ન કરતા. અને આટલું બધું ન ગુમાવવું હોય તો ઇન્દ્રિયનો વિજય કરજો પુણ્યશાળી. ઇન્દ્રિયના વિજય વિના કોઈ સાધુ મોક્ષ ગયો નથી. સમ્યક જ્ઞાન વિના કોઈ સાધુ મોક્ષે ગયો નથી. ત્યાગ ભાવના વિના કોઈ આત્મા મોક્ષે ગયા નથી. તમે વિચાર કરજો, આ ઇન્દ્રિય જે અષ્ટક બરાબર છે. સિંહ જેવી ઇન્દ્રિયો અત્યારે આપણા ઉપર રાજ કરી રહી છે. સિંહ જેવી ઇન્દ્રિયો આપણા ઉપર રાજ કરી રહી છે. અને આપણે શિયાળિયા થઈને ઇન્દ્રિયોને હાથ જોડીને કહીએ છીએ કે આઈસ્ક્રીમ ખા. ઘણા તપ કર્યા છે, થોડું પાપ કર. માંસખમણ કર્યું છે, આઈસ્ક્રીમ ખાવામાં શું વાંધો, આટલું નાનું પાપ તો પ્રતિક્રમણથી ધોવાઈ જશે. માંસખમણ કર્યું છે, હવે કદાચ એકવાર તું રાત્રિ ભોજન કરીશ તો કોઈ તકલીફ નથી. માંસખમણનું પુણ્ય તારી પાસે પડ્યું છે. આવી ઇન્દ્રિયો ચાલાકી કરીને તમારી પાસે પાપ કરાવે, ચાલાકી કરીને પાપ કરાવે. વિવેક ભ્રષ્ટ કરી નાખ્યા આપણને. કેવી ચાલાકી, તમે વિચાર કરો. માંસખમણનું પારણું હોટલમાં કરાવે, વિવેક ભ્રષ્ટ થાય કે ન થાય? પારણ 28 કરીને 24 ટાઈમ જ જમવાનો ત્યાગ કર્યો અને 400 માણસને જમાડીને તમે શું પાછું મેળવ્યું? ઉલટાનું વધારે પાપ કર્યું. પૈણે પયામણે જે દોષા, રાંધવું રંધાવું એ દોષ છે. એ તો તમારા મગજમાંથી વાત જ જતી રહી, વંદિતું બોલો છતાંય પણ. વિના કારણે રાંધવું રંધાવરાવું, રાંધવાની અનુમોદના કરવી મોટા પાપો છે. પણ વંદિતાની આ ગાથા બોલો ત્યારે તમારે ઊંઘ આવતી હોય. 50 ગાથાનું વંદિતું છે ને, બેહી જાઓ, આંખમાં ઊંઘ ચાલુ થઈ જાય. 50 ગાથા પતે એટલે બોલા ખામેમી સૌ જીવ આવે એટલે બધા જાગે પાછા. કેવી વિધિ છે, કેવી ક્રિયાઓ છે આપણી, તમે વિચાર કરો. તમે શું પરિસ્થિતિ થશે? કર્મ સત્તા તો હિસાબ આપણો પૂરેપૂરો ચૂકવવો પડશે. અને આપણી પાસે પૂરેપૂરો માગશે, પૂરેપૂરો માગશે પુણ્યશાળી. એટલે જીવનમાં ઇન્દ્રિયનો જય કરજો, વિવેક ભ્રષ્ટ ન થવાય. હજી વીરતાની વાત કરી છે, એવી એક ધીરતાની પણ વાત કરવાની છે. ધૈર્યતા કેવી હોય, ધૈર્યતા કેવી હોય, ધીરજ કેવી ધારણ કરો. સાધુ ભગવંતો ચોમાસાના 4 મહિના ધૈર્યતા રાખે. ધૈર્યતાનો અર્થ શું? અસહ્ય ભૂખ લાગે, ઇન્દ્રિયો શિથિલ થાય અને શરીર સ્વાધ્યાયમાં કામ ન કરે, એ દિવસે સાધુએ વોરવા નીકળવાનું. બાકી નહીં. ચોમાસામાં ઇન્દ્રિયો શિથિલ થાય એટલે ક્ષીણ થાય, શરીર સ્વાધ્યાયમાં કામ ન આપે, ભૂખના કારણે આર્તરવદ ધ્યાન થાય, એ દિવસે સાધુએ ચોમાસામાં વોરવા જવાનું, એના સિવાય નહીં. તમે મનથી વિચાર કરજો. આ શાસ્ત્ર પાઠ છે. આજના કાળમાં એ શક્ય નથી. એટલે કદાચ સાધુ વોરવા આવે ત્યારે તમારે આ સૂચના નહીં કરવાની કે સાહેબ તમને ભૂખ લાગે તો જ વોરવા આવજો, નહીતર વોરવા ના આવતા, એવું તમે ના કહી શકો પુણ્યશાળી. આ તો શાસ્ત્ર પાઠ તમને ગંભીરતાથી સમજાવું છું કે સાધુ આટલું સહન કરે, ભૂખ માટે ભોજન ન કરે, પડદામાં રહીને ભોજન કરે, અને આપણે ભોજનમાં ફોટા પડાવીએ. આ સાધુની આ સાધના, આ સાધુતાની આ સાધના. જમણવારમાં લાઈનસર પરવરે. અરે ભાઈ, કોઈ વરરાજા ને વરરાણી હોય એની જોડે ઉભા રહીને ફોટા પડીએ, રિસેપ્શનમાં ફોટા પડાવીએ. સાધુતાની આ સાધના. મોહના ફોટા પડાવો એટલે સાધુતાની આ સાધના થઈ ગઈ. સાધુ વેશ પહેરીને પડાય ફોટા? કેમ નહીં? મોહના ફોટા પડાવવાના. વિચાર કરજો. મોહના ફોટા જેટલા પડાવો ને એટલી સાધુતાની આ સાધના. આપણું મોહનીય કર્મ સાધુતાનો અંતરાય કરાવે અને કોઈ ભૌમ ચારિત્ર ન મળે. એટલે વરરાજાને લાડી રાણી એની જોડે ઉભા રહીને ક્યારે ફોટા નહીં પડાવતા, નહીં પડાવ. કાંઈ વાંધો નહીં, ફોટો નહીં પડે, શું વાંધો છે?
નહીં પડે તો ભગવાનના હૃદયમાં ફોટો પાડવો છે આપણે. જગતના પ્રત્યેક જીવના હૃદયમાં આપણે ફોટો પાડવો છે કે આપણા માટે એવી લાગણી હોય કે એમની લાગણી કર્મ ખપાવે, એમના કર્મ ખપાવે, આપણે તો ખપે જ, એવું શુદ્ધ બનવું છે. એટલે આવો ઇન્દ્રિય જય કરી અને આપણા આત્માને શુદ્ધ બનાવવો છે પુણ્યશાળી. હવે આવતી વખતે ત્યાગ ભાવના એ અષ્ટક આવશે, પણ હજી ઇન્દ્રિય જયમાં થોડીક પશ્ચાદ ભૂમિકા, પૂર્વ ભૂમિકા 2 દિવસ સમજાવી હતી, પણ હવે પશ્ચાદ ભૂમિકા તમને સમજાવીશ. ધૈર્યતા, વીરતા, નવરસ તો તમને બતાવી દીધા, નવગુણ તો તમને બતાવી દીધા ચંડ કૌશિકમાં, પણ હજી ધૈર્યતા ગુણ બતાવવાનો છે. કેવી ધીરતા હોય. શિયાળામાં નવકારસી મોડી આવે છે, તમે જ બોલો ને. ઉનાળામાં તો 6 કમે 10 નવકારસી આવી જાય, અને ઉનાળામાં તો 8 ને 10 નવકારસી આવે, 8 ને 20. આ અધીરતા જોવો આપણી, આ અધીરતા જોવો. સાધુ મહાત્માને દરરોજ વિનંતી કરું, વોરવા આવતા જ નથી. અને રેવતી શ્રાવિકા 6 મહિના પ્રભુના સાધુને વોરવાની રાહ જોઈ, 6 મહિના. અને 6 મહિને સાધુ આવ્યા. એવડું મોટું ગામ હતું, લાખો જૈન હતા, જ્વલે જ લાભ મળે. 6 મહિના સુધી રાહ જોઈ, અને આપણને 2 દિવસ ના આવે તો ત્રીજી જે ઉપાસ લઈને મહાત્માને કહી દે, સાહેબ કોઈ ધ્યાન રાખતા નથી અમારું, અમે કઈ થાક્યા, તમે વોરવા આવતા નથી. આવી અશૃંખલતા, આવી અધીરતા આપણી ઇન્દ્રિયોના કારણે, વિચાર કરજો, મનના કારણે કેવી અધીરતા છે આપણી. એને ખતમ કરવી છે, એને ખતમ કરવી છે. એ આવતી વખતે ધીરતા અને અધીરતા એ 2 શબ્દો તમને થોડા સમજાવીશ કે ઇન્દ્રિય જય કરવામાં ધીરતા કેવી જોઈએ, અધીરતા કેવી છે આપણી. 12 મહિનાના ઘઉં ભરી દીધા, અધીરતા ખાવા માટે જ, પણ કેમ 12 મહિનાના ઘઉં ભરવા એ સમજ નથી. 12 મહિનાના મસાલા ભરી દીધા, અધીરતા, પણ કેમ મસાલા ભરવા એ ધૈર્યતા નથી તમારી પાસે. એ વાત આવતી વખતે તમને સમજાવશું પુણ્યશાળી. ચાલો, મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ અસ્તુરલી ભદ્રાચાર્ય ધર્મોસ્ત મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈક કહેવાયું તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ પુણ્યશાળી. સાહેબજી, હું અનમ્યુટ કરું છું બધાને. કિરણ બોલું છું. પ્રણામ સર. પ્રણામ પ્રણામ પુણ્યશાળી. સર. થેન્ક યુ સર. હાજી હાજી, પ્રણામ પ્રણામ પુણ્યશાળી. પ્રણામ પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ. પ્રણામ ગુરુજી, સાતામાં રહેજો. હા શૈલેષભાઈ, સુખ સાતા મહારાજી. ખૂબ સરસ સમજાવ્યું. પ્રણામ પ્રણામ સર. હા. સાહેબજી, રેકોર્ડિંગ બી બંધ કરી શકો છો. સર. હા સર પ્રણામ. સામાયિક પ્રણામ આપણે હો પુણ્ય. અર્પણ કરવાની ને લોગસ બોલવાના આપણા શું કહ્યું? કુટુંબ માટે માટે શાના માટે? કુટુંબ માટે શાના આપણા એટલે શાના માટે? હા તમે શુક્રવારના ક્લાસમાં સમજાવ્યું હતું. હા, એક અર્પણ પરિવારને. કરવાની પરિવારને. હા, તેમાં પરિવારનો લોકો સામાયિક, આખો લોગસનો કૌશક એ સંદેશ સમર્પણ નથી કરો. મળ્યા. ઋણ પણ ચૂકવાય અને ઘરમાં સુખ શાંતિ પણ રહે. હા હાજી. પર પૂર્ણ બોલવાનો કે ચંદેશ નિમ લહેરા સુધી જ? પૂર્ણ 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 પૂર્ણપણે પૂર્ણ. બોલવાનું. અચ્છા, થેન્ક યુ સર. એ હા.